भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। શ્રીમદ ભાગવત મહાપુરાણ વેદ વ્યાસજીએ પ્રગટ કર્યું છે, જે પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુર છે તેમાંથી જ જે ગુજરાતીમાં અનુવાદ છે તે રાખેલો છે. આનો મહિમા ભાગવતજીનો સુખદેવજીએ મહાત્મ્યમાં ખૂબ ગાયો છે. ગમે તેવો પણ દુઃખી જીવ હોય, નિષ્કિંચન હોય, અધમ હોય, પાપી હોય, મૂઢ હોય, મૂર્ખ હોય, શઠ હોય, 5 મહાપાપ કરેલા હોય, ગુરુપત્ની ગમન, મદિરાપાન, બ્રહ્મહત્યા, ગુરુ અને બ્રાહ્મણનું ધન છીનવી લીધું હોય, એવા 5 મહાપાપ કરેલા હોય પણ તે નિવૃત્ત થઈ જાય છે અને ભક્તિ મુક્તિ આપવા માટે સિંહની જેમ ગર્જના કરી રહી છે. તેમાં હવે આગળનો પ્રસંગ. આ પૃથુજીના વંશમાં આગળ જતા પ્રાચીન બરહી થયા. તેમના 10 પુત્રો એ પ્રચેતાઓ કહેવાયા. જ્યારે પિતાએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનો ઉપદેશ આપ્યો ત્યારે તે બધાએ પ્રભુને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવા સમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં 10,000 વર્ષ સુધી તપ કરતા રહીને, એ સમયે જે આયુષ્ય હતા ને, 1,00,000 વર્ષને, 10,000 વર્ષને, એટલા માટે 10,000 વર્ષ સુધી, એટલે સતયુગમાં 1,00,000 વર્ષનું આયુષ્ય હોય છે, ત્રેતામાં 10,000, દ્વાપરમાં 1,000 અને કળિયુગમાં 100. પણ આનો ક્રમ કેવી રીતે ઉતરતો હોય? કળિયુગમાં 100 છે તો શરૂઆતમાં 100 હતું, હવે ધીરે ધીરે 90, 80, 70 અને છેલ્લે 15 વર્ષનું થઈ જશે. એવી રીતે 1,00,000 હોય પણ એ શરૂઆતમાં સતયુગની, અંત આવે ત્યાં સુધીમાં તો ઓછું થઈ જશે, ઓછું થઈ જતું હોય છે. 10,000 વર્ષ સુધી તપ કરતા રહીને તેમણે પ્રભુ શ્રી હરિની આરાધના કરી. ઘરેથી જ્યારે તપસ્યા કરવા નીકળ્યા ત્યારે માર્ગમાં કૃપા કરીને મહાદેવજીએ તેમને દર્શન આપી ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે ઉપદેશ આપ્યો હતો. તે પ્રમાણે આ દક્ષ રાજકુમાર પ્રચેતાઓ, આ 10 રાજકુમાર પ્રચેતાઓ પ્રભુનું ધ્યાન, જપ અને પૂજન કરતા રહ્યા. હવે આજે આટલું સંક્ષિપ્તમાં કહી દીધું જે મૈત્રેય મુનિએ વિદુરજીને, કે આવી રીતે પ્રચેતાઓ જે થયા પૃથુના વંશમાં, એ આવી રીતે ચાલ્યા અને તપ કરવા. એ વખતે મહાદેવજીએ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાનો ઉપદેશ આપ્યો. આ શ્રવણ કરતાની સાથે તો વિદુરજીએ પૂછ્યું કે મૈત્રેયજી, માર્ગમાં પ્રચેતાઓને શ્રી મહાદેવજી સાથે કેવી રીતે સંગમ થયો અને તેમના ઉપર પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને શું ઉપદેશ આપ્યો તે તમે કહો. હે મૈત્રેયજી, શિવજી સાથે સંગમ થવો તે દેહધારીઓ માટે દુર્લભ છે, મુશ્કેલ છે. બીજાઓની વાત જ શી કરવી, મુનિજનો પણ તેમના દર્શન સહજ પામી શકતા નથી. જો કે ભગવાન શંકર આત્મારામ છે, તેમણે પોતાને માટે કંઈ કરવાનું કે મેળવવાનું બાકી નથી. તેમ છતાં સૃષ્ટિના રક્ષણ માટે પોતાની શક્તિ શિવા સાથે સર્વત્ર વિચરતા રહે છે. શ્રી મૈત્રેયજીએ કહ્યું કે હે વિદુરજી, એટલે કે આપ આત્મારામ હોવાથી આપને પોતાના માટે તો કંઈ કરવાનું કે મેળવવાનું બાકી નથી. તેમ છતાં સૃષ્ટિના રક્ષણ માટે પોતાની શક્તિ શિવા સાથે, એટલે કે પાર્વતીજી સાથે સર્વત્ર વિચરતા રહે છે. શ્રી મૈત્રેયજીએ કહ્યું કે હે વિદુરજી, 10 પ્રચેતાઓ પિતાની આજ્ઞા માની, અને હવે આજે ટૂંકમાં કહી દીધું, હવે એનો જાણવા માંગે છે એટલે વિસ્તારથી વર્ણન ફરી કરી રહ્યા છે. મૈત્રેયજી કહે છે કે 10 પ્રચેતાઓ પિતાની આજ્ઞા માની પશ્ચિમ દિશા તરફ ચાલી નીકળ્યા. ત્યારે માર્ગમાં અતિશય વિશાળ સરોવર જોયું. તે અતિ સ્વચ્છ કમળોથી ભરપૂર, જળચર તથા પક્ષીઓના કલરવથી શોભાયમાન હતું. ત્યાંથી પસાર થઈ રહેલા આ 10 રાજકુમાર પ્રચેતાઓના કાનમાં
મૃદંગ વગેરે વાજિંત્રો સાથે ગાન થઈ રહ્યું છે. અનેક દિવ્ય રાગ રાગિણીઓનો મધુર ધ્વનિ સંભળાવા લાગ્યો. તેથી તેમને આશ્ચર્ય થયું, ભારે આશ્ચર્ય થયું. એટલામાં તેમણે જોયું કે દેવાધિદેવ ભગવાન શંકર પોતાના અનુચરો સાથે તે સરોવરમાંથી બહાર આવી રહ્યા છે. તેમનું શરીર તપેલા સુવર્ણ રાશિ જેવું કાંતિમાન છે, કંઠ નીલવર્ણ છે તથા 3 વિશાળ નેત્રો છે. તેઓ પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા તત્પર છે. તેમના દર્શન પામીને પ્રચેતાઓને ઘણું કુતૂહલ થયું અને તેમણે શંકરજીના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે શરણાગતના ભયને હરવાવાળા ભગવાન શંકરે 10 રાજકુમારોને પ્રીતિપૂર્વક કહ્યું. શ્રી મહાદેવજી બોલ્યા કે તમે શું ઈચ્છો છો તે હું જાણું છું. અત્યારે તમારા ઉપર કૃપા કરવા માટે જ તમને આ રીતે દર્શન આપ્યા છે. જે જીવ પ્રભુ શ્રી હરિનું શરણ લે છે તે મને પરમ પ્રિય છે. જે મનુષ્ય મને એટલે કે શિવજીને પામવા માટે 100 જન્મો લે છે અને અધિક પુણ્ય થવાથી પછી મને પ્રાપ્ત કરે છે. પરંતુ પ્રભુ શ્રી કૃષ્ણનો જે અનન્ય ભક્ત છે તે તો એક જ જન્મમાં પ્રભુ શ્રી કૃષ્ણનું ધામ પ્રાપ્ત કરી લે છે. શ્રી કૃષ્ણના આ ધામમાં એટલે કે વૈકુંઠ ધામમાં હું પણ આ સૃષ્ટિના પ્રલય પછી જઈને સુખ પામીશ. આ મહાદેવજીનું જે વચન છે આ પ્રચેતાઓની સાથેના સંવાદમાં, એમાં આપે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન વિષ્ણુ પ્રત્યેનો જે આપનો અનન્ય પ્રેમ છે એ આપે મુખે પ્રગટ કરી લીધો છે. અને ત્યાં સુધી કહી દીધું છે કે જ્યારે પ્રલય થશે તો બધું ડૂબશે, 3 લોક, પાતાળ, પૃથ્વી અને સ્વર્ગ. તો એની મધ્યમાં જ છે કૈલાસ, તો એ પણ ડૂબશે. તો ભલે ડૂબતું, એ વખતે હું ચાલી જઈશ ભગવાનના વૈકુંઠ ધામમાં. કેમ કે વૈકુંઠ ધામના વિષ્ણુ એ આપના છે અનન્ય, આપ એમના અનન્ય ભક્ત છો. એટલે કહ્યું કે હું પ્રભુના ધામમાં આ સૃષ્ટિના પ્રલય પછી જઈ અને સુખ પામીશ. એટલે ત્યાં રહેવા માટે, ટેમ્પરરી ત્યાં રહેવા માટે આપ ચાલ્યા જાય છે, મુકામ કરે છે. પછી જ્યારે આ પ્રલય પછી નવેસરથી સર્જન થાય એટલે જે તીર્થ સ્થાનો છે તો ત્યાંના ત્યાં જ રહે છે. એટલે વળી પાછા આપ કૈલાસમાં આવી જાય છે. તમે બધા પ્રભુના ભક્ત હોવાને લીધે મને પ્રભુ જેટલા જ પ્રિય છો. હવે હું તમને એક પવિત્ર, મંગલમય અને કલ્યાણકારી સ્તોત્ર સંભળાવું છું. આ છે ને મહાદેવ એમ કહે છે કે તમે પ્રભુના ભક્ત છો તેથી પ્રિય છો. તો આ જે ભક્ત છે એ નિષ્કામ ભક્ત નથી. આ તો બહુ જ ભોગ ભોગવશે હજી તો. એ પછી છેલ્લે એમને ભક્તિમાં વૃદ્ધિ થશે પ્રભુની કૃપાથી અને પછી એ ધામમાં જશે. એટલે સકામ ભક્તો પણ શિવજીને વાલા છે, આ પ્રમાણ મળ્યું. તમે પ્રભુના ભક્ત હોવાને લીધે મને બહુ જ પ્રભુ જેટલા જ પ્રિય છો. હવે હું તમને એક પવિત્ર, મંગલમય અને કલ્યાણકારી સ્તોત્ર સંભળાવું છું. આનો તમે બધા શુદ્ધ ભાવે જપ કરજો. એવું કહી શિવજી આ સ્તોત્ર સંભળાવ્યું. એ સ્તોત્ર છે એનો અનુવાદ અહીંયા મૂક્યો છે ગુજરાતીમાં. વ્યાસજીએ ભાગવત પુરાણમાં સ્તોત્ર સંસ્કૃતમાં મૂકેલું છે, એનો અનુવાદ છે. હે ભગવાન, આપ જ આ સૃષ્ટિના સર્જનહાર છો. એટલે કે શિવજી એમ કહે છે કે તમે આ સ્તોત્ર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તમે આનું ગાન કરશો એટલે જડ તમારી પર કૃપા કરશે અને તમને દર્શન આપશે અને મનવાંછિત વરદાન આપશે. એટલે શિવજીએ જે આ સ્તોત્ર સંભળાવ્યું છે એ આનો આવો અનુવાદ છે કે હે ભગવાન, આપ જ આ સૃષ્ટિના સર્જનહાર છો. આપ મોક્ષના દ્વાર છો. નિરંતર પવિત્ર હૃદયમાં રહેનારા છો. આપને નમસ્કાર છે. 84 લાખ યોનિઓમાં પ્રગટેલા જીવોનું પાલન પોષણ આપ જ કરી રહ્યા છો. હે નાથ, આપ જ ભગવાન શ્રી કૃષ્ણ છો. આપ બધા પ્રકારની કામનાઓને પૂરી કરવા વાળા છો. હે પ્રભુ, અમને આપના દર્શનની અભિલાષા છે. તેથી આપના અનુપમ રૂપની ઝાંખી કરાવો. આપનું તે રૂપ પોતાના ગુણોથી સમસ્ત ઇન્દ્રિયોને તૃપ્ત કરનારું છે. તે રૂપ વર્ષા ઋતુના મેઘ જેવું શ્યામ અને સમસ્ત સૌંદર્યોનું સાર સર્વસ્વ છે. અતિ મનોહર મુખારવિંદ, કમળ જેવા નેત્રો, સુંદર ભ્રમરો, સુઘડ નાસિકા, મનમોહક દંત પંક્તિ, સુંદર કપોલ,
મનોહર મુખમંડળ અને ખૂબ જ સુંદર આપના કર્ણ છે. પ્રસન્નતાપૂર્ણ હાસ્ય, વાંકી દ્રષ્ટિ, કાળી કાળી વાંકડિયાળી કેસાવલી, કેસર જેવું પીતાંબર, ઝગમગતા કુંડળ, પ્રકાશમાન મુગટ, કંકણહાર, નુપુર આભૂષણો તથા વનમાળા અને કૌસ્તુભ મણીને કારણે તે પ્રભુના રૂપની શોભા અપૂર્વ છે. શ્યામ વર્ણના કટિ પ્રદેશમાં પીતાંબર અને સુવર્ણનો કંદોરો શોભી રહ્યો છે. આપના ચરણ કમળોની શોભા અદ્ભુત છે. હે પ્રભુ, અમને આપ કૃપા કરીને ભક્તોના ભયને હરનારા અને આશ્રય સ્વરૂપ તેજ રૂપનું દર્શન કરાવો. આ બધું કોણે શીખવાડ્યું છે આવું કે આવી રીતે સ્તોત્ર કરવાનું? મહાદેવજીએ. કોના માટે? ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે વિષ્ણુ હરિ માટે. જ્યારે મહાદેવજી સ્તોત્ર આપે એટલે પછી ભગવાન કૃપા કરે એમાં પછી સંદેહ નહીં. જેવી રીતે પુષ્ટિ માર્ગમાં સ્વામીજી છે પરબ્રહ્મ, એ જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરાવે જીવનો ત્યારે જ તે નિકુંજના લીલાનો અધિકારી થઈ શકે. એવી રીતે મર્યાદા માર્ગમાં ભગવાન રામની, ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી હોય તો શિવજીની ભક્તિથી જ, કૃપાથી જ ત્યાં પ્રવેશ થઈ શકે, અન્યથા નહીં. બંને જગ્યાએ સિદ્ધાંત સરખો છે પણ સ્વરૂપ જુદા જુદા છે પરબ્રહ્મના. એટલે કહે છે કે આપ આશ્રય રૂપે જ સ્વરૂપનું દર્શન કરા. આપ જ અમારા ગુરુ છો. આપની ભક્તિ કરનારો મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યમદૂતો ભલે બહિર્મુખી જીવોને યમલોકની યાત્રા કરાવે છે, પણ આપના ચરણોનું શરણ લેનાર ભગવદ પ્રેમી ભક્તો પર યમરાજા કોઈ પ્રભાવ પાડી શકતા નથી. આવા ભગવદ પ્રેમી ભક્તોનો જો અડધી ક્ષણ માટે પણ સંગ થઈ જાય તો તેની સામે સ્વર્ગ તથા મોક્ષનું સુખ પણ હું તુચ્છ સમજું છું. તો પછી પૃથ્વીલોકના ભોગોની તો વાત જ ક્યાં રહી? મહાદેવજીએ જે સ્તોત્ર કહ્યું છે ભગવાન શ્રી હરિ માટે, એમાં જો મહાદેવજીએ સ્વયં ભક્તોનો સત્સંગનો મહિમા કહી દીધો છે કે બાવા ભગવદ પ્રેમી ભક્તોનો અડધી ક્ષણ માટે પણ સંગ થઈ જાય તો આપણે તો 84,252નો સંગ નિત્ય કરી રહ્યા છીએ. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની, શ્રી ગુસાઈજીની કૃપા પ્રેરણાથી. અન્યથા કોઈની કૃપા નથી ઉપરથી, એમાં તો વિરોધ થઈ રહ્યો છે. તો તેમની સામે સ્વર્ગ તથા મોક્ષનું સુખ પણ હું તુચ્છ સમજું છું. તો પછી પૃથ્વી લોકના ભોગની તો વાત જ ક્યાં રહી? હે પ્રભુ, આપના ચરણ સમસ્ત પાપ રાશિને હરી લેનારા છે. અમે તો કેવળ એવું ઈચ્છીએ છીએ કે આપના નિષ્પાપ ભક્તો જે પ્રત્યેક જીવો પ્રત્યે દયા રાખે છે તથા તેમનું ચિત્ત રાગ દ્વેષ વગરનું છે, જેઓ સરળ છે, તેવા આપના ભક્તોનો સંગ અમને હંમેશા પ્રાપ્ત થતો રહે. આજ અમારા પર આપની મોટી કૃપા હશે. કારણ કે સંગ જ જીવને તારે છે, સંગ જ જીવને ડૂબાડે છે. થતો રહેશે. મોટી કૃપા હશે. જે સાધકનું ચિત્ત ભક્તિ યોગથી વિશુદ્ધ થઈને બાહ્ય વિષયોમાં ભટકતું નથી અને અનાયાસે આપના સ્વરૂપનું દર્શન પ્રાપ્ત કરી લે છે, એવા પ્રભુ આપ જ અમારા આશ્રય છો. મહાદેવજીએ કહ્યું કે હે રાજકુમારો, આપ મારા આ કહેલા સ્તોત્રનો જપ કરતા રહો. ભગવાન શ્રી હરિ તમારું મંગલ કરશે. તમારી તપસ્યાના અંતે આ સ્તોત્રને કારણે આપને અભિષ્ટ ફળ પ્રાપ્ત થઈ જશે. પછી શંકર ભગવાન તે રાજકુમારોની સામે જ અંતર ધ્યાન થઈ ગયા. પછી બધા જ પ્રચેતાઓ સમુદ્રના પાણીમાં ઊભા રહીને શિવજીના બતાવેલા સ્તોત્રનો જપ કરતા 10,000 વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા. ત્યારે શ્રી હરિ પ્રસન્ન થયા. ત્યારે ગરુડની કાંધ પર શ્રી હરિ બેઠેલા હતા. તેમના શ્રી અંગ પર મનોહર પીતાંબર અને કંઠમાં કૌસ્તુભ મણિ સુશોભિત હતા. તેમના તેજથી 10 દિશાઓનો અંધકાર દૂર થઈ રહ્યો હતો. કંઠમાં વનમાળા ધારણ કરેલી હતી. પ્રચેતાઓ પર કૃપા દ્રષ્ટિ કરતા મેઘ જેવી ગંભીર વાણીમાં કહ્યું કે હે રાજપુત્રો, તમારું કલ્યાણ થાવ. હું તમારી પર પ્રસન્ન થયો છું. મારી પાસેથી વરદાન માગો. આ શિવજી રચિત સ્તોત્ર વડે મારી સ્તુતિ કરશે જે કોઈ, તેમને હું ઈચ્છિત વરદાન અને શુદ્ધ બુદ્ધિ આપીશ. તમને એક ઘણો વિખ્યાત પુત્ર પ્રાપ્ત થશે. તે પોતાના સંતાનોથી 3 લોક ભરી દેશે. તમે લોકો મારી કૃપાથી 10 લાખ દિવ્ય વર્ષો સુધી
સમર્થ રહીને અનેક પ્રકારના ભોગ ભોગવશો. જુઓ, આમાં વાળ ઉતરાવવાનું નથી કીધું, કે ભગવા કપડાં પહેરવાનું નથી કીધું, કે વનમાં જઈને બાવા થવાનું નથી કીધું. આ માર્ગ ખરેખર સનાતન માર્ગ. હમણાં ધ્રુવજીનો પ્રસંગ ગયો, હવે આ લોકોનો આવ્યો. આ માર્ગ એવો છે કે જેને જે મેં કહ્યું ભગવદ્ ગીતામાં, અર્થાર્થી હોય, આર્ત હોય, જિજ્ઞાસુ હોય કે પછી જ્ઞાની હોય, બધાયના પ્રકાર અલગ અલગ છે ભક્તોના, પણ તો એ ભક્તો જ કહેવાય છે. તો ભક્તમાં આપણે જે આપણો સ્વભાવ હોય એવું આપણે બની શકાય. આપણો સ્વભાવમાં જો હજી ભોગનો આપણને ભાવ હોય તો પણ ભક્તિ કરતા કરતા ભોગ ભોગવવાથી આ લોકોને પણ ભોગ હવે નરકમાં નાખનારો નહીં થાય. જ્યારે તમારો અંત સમય, મૃત્યુનો સમય નજીક આવશે ત્યારે મારા પ્રત્યેની ભક્તિના કારણે સઘળી વાસના બળી જશે. એટલે જે મૂળ ઉદ્ધાર થાય છે એમાં પ્રભુ પ્રત્યેનો જે ભક્તિનો ભાવનું બીજ છે, જેમ પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ બીજ, એવી રીતે એને કારણે જ આ બધું બળી જાય છે, પાપો બળી જાય છે, વાસનાએ બળી જાય છે. અને તમે આ નરક તુલ્ય ભોગોથી વિરક્ત થઈ અને પછી આ ભોગ તમે જે ભોગવવાના છો એ નરક તુલ્ય જ છે. ભોગ તો નરકમાં નાખનારા જ છે, પણ જો ભક્તિ સાથે છે તો પછી નરક નાખનારા નહીં થાય. આ પ્રભુનું વચન છે. એટલે વિરક્ત થઈ ને મારા પરમધામમાં જશો. જે લોકો સઘળો સમય મારી ભક્તિ કરવામાં, હવે જે લોકો નિષ્કામ ભક્તો છે એમની વાત કરી રહ્યા છે આ ભગવાન શ્રી હરિ. આ સકામ ભક્તોની વાત નથી કરી રહ્યા, નિષ્કામ ભક્તોની. પણ જોડે જોડે ભલે પછી ભોગ ભોગવતા હોય છે એ પણ કહેશે. એટલે આ મિશ્રિત છે. આ એકલો વૈરાગ્ય કે એકલા વનમાં જઈને ભટકનારાનું નથી. આ તો એમ કહે છે કે જે લોકો સઘળો સમય મારી ભક્તિ કરવામાં અને મારી કથા વાર્તાઓ સાંભળવામાં વીતે છે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ગૃહસ્થી તેમના બંધનનું કારણ થતી નથી. એટલે ગૃહસ્થાશ્રમમાં તો જે જરૂરી સમય આવે કોઈ સારા ખોટા પ્રસંગો, એટલે એમાં તો એ ભોગ તો આવે જ. તો પછી એ વખતે શું એ ભોગને કારણે નરકમાં જવું પડે? તો ભગવાન સ્વયં કહે છે પ્રચેતાઓને કે ના, પણ ક્યારે? તો કહે છે મારી કથા વાર્તાઓ સાંભળવામાં એમનો સમય વીતવો જોઈએ. એટલે કે આ ભાગવતજી જે છે એ મર્યાદા માર્ગીય જેટલા વૈષ્ણવો છે તે જે પણ કોઈ છે સાંભળતા રહેજો. પછી ગૃહસ્થાશ્રમમાં તમને જે કંઈ પણ છે તે નડશે નહીં અંત સમય. આ વચન પ્રભુના છે. શું કહે છે કે જે લોકો સઘળો સમય મારી ભક્તિ કરવામાં અને મારી કથા વાર્તાઓ સાંભળવામાં વિતાવે છે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ગૃહસ્થી તેમના બંધનોનું કારણ થતી નથી. તેથી તેઓ પર માયા પ્રભાવ પાડી શકતી નથી અને તેઓને હર્ષ કે શોક પણ થવા પામતો નથી. શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, પછી પ્રચેતાઓએ સ્તુતિ કરતા કહ્યું કે હે પ્રભુ, તમે ભક્તોના ક્લેશ દૂર કરનારા છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. તમે તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું રૂપ ધરો છો. તમે જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છો. હે ભગવાન, તમારું આ સ્વરૂપ સઘળા ક્લેશોનું નિવારણ કરનારું છે. તમે તો ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીઓના અંતઃકરણોમાં પણ બિરાજમાન રહો છો. આ દ્રષ્ટિ થવી જોઈએ કે બધા જ 84 લાખ શ્વાન હોય તો શું થઈ ગયું? એની અંદર પણ લખ્યું છે, અહીંયા કહ્યું છે સ્તુતિમાં કે તમારું આ સ્વરૂપ એ તો ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીઓના અંતઃકરણમાં પણ બિરાજમાન રહે છે. તો તમારી ભક્તિ કરનારાઓની ઈચ્છા તમે કેમ જાણી નહીં લો? તેમ છતાં કેમ જાણી નહીં લો? તેમ છતાં હે નાથ, તમે અમને વરદાન માંગવાનું કહ્યું છે તો અમને એક વરદાન તમારી પાસે અવશ્ય માંગીએ છીએ. હવે અમને આપની કૃપાથી સંસારમાં અનેક ભોગ ભલે ભોગવીએ, પણ તમારા પ્રેમી ભક્તોનો સંગ પણ અમને જરૂર મળતો રહે. કારણ કે તેમના એક ક્ષણના સંગની સાથે સ્વર્ગ કે મોક્ષ પણ તુચ્છ છે. અમે જાણીએ છીએ કે ભગવદ ભક્તોના સમાજમાં હર હંમેશ ભગવાનની મધુર મધુર કથાઓ થતી રહે છે કે જેના શ્રવણ માત્રથી ભોગોની તૃષ્ણા શાંત થઈ જાય છે. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું નિષ્કામ ભાવે વારંવાર ગુણગાન થતું રહે છે. તમારા તે ભક્તો તીર્થોને પવિત્ર કરવાના ઉદ્દેશથી પૃથ્વી પર પગપાળા વિચરતા રહે છે. તેમનો સમાગમ થવાથી ત્રિવિધ તાપથી તપેલો જીવ શાંત નિર્ભય થઈ જાય છે. પ્રચેતાઓ બોલ્યા, એ ભગવાન, તમારા પ્રિય સખા અને તમારા પરમ ભક્ત શિવજીના
ક્ષણભરના સમાગમથી જ આજે તમારું સાક્ષાત દર્શન પ્રાપ્ત થયું છે. ભગવાનનો સંબંધ જે છે શિવજી સાથેનો, કેમ અત્યારે ગોવર્ધનનાથજીની આગળ મસાલ લઈને જાય છે? ગોલોકમાં નથી જતા, આવો માર્ગ છે વલ્લભ વરનો, જ્યાં પ્રવેશ નથી વિધિહરનો. એટલે નિકુંજમાં પ્રવેશ નથી મહાદેવજીનો, બ્રહ્માજીનો, નારદ મુનિનો, સનકાદિનો, દત્તાત્રેય ભગવાનનો, કપિલ ભગવાનનો નથી. પણ અહીંયા છે. ભૂતલ ઉપર આપ પ્રગટ થાય તો આપ સેવા કરે છે અને આપ પ્રેમથી સ્વીકારે છે. આ પ્રમાણ છે. બુઢા બાબા ઘાટીવાલા બાબાનું મંદિર જાઓ તો જજો દર્શન કરવા, પૂજ્ય એના પૂજારીને કે શું આવું છે? તો કહે છે કે આવું જ છે. શું છે, કેવું છે? તો કહે છે કે પચેતાઓ બોલ્યા કે તમારા પ્રિય સખા અને તમારા પરમ ભક્ત શિવજીના ક્ષણભરના સમાગમથી જ આજે તમારું સાક્ષાત દર્શન પ્રાપ્ત થયું છે. તમે જન્મ મરણ રૂપી દુસાધ્ય રોગને દૂર કરનારા શ્રેષ્ઠતમ વૈદ્ય છો. તેથી આપના ભક્તોનો સંગ અમને મળતો રહે તેવી કૃપા કરો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. પછીનો પ્રસંગ શું થયું તે આવતીકાલે રવિવાર છે, એટલે હવે સીધો સોમવારે અધૂરો રહેલો ભાગવતજીનો પ્રસંગ આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી महाराज की जय हो. जगत गुरु महाप्रभुजी वल्लभाचार्य जी की जय हो. सदगुरुदेव की जय हो. हमारा ब्रह्म संबंध दाता गुरु कड़ीगर ब्रजेश कुमार जी महाराज श्री की जय हो.